ગૌરવ પટેલ જોડાયા છે બોરુ ગામથી, જ્યાંના પણ કેટલાક લોકો આજે રિટર્ન થવાના છે, સીધા ટેક્સાસથી પહોંચ્યા છે અમૃતસર અને હવે પહોંચશે પોતાના ગામ. ગૌરવ, ત્યાં જે પરિવારજનો છે, જે ઘરોથી લોકો રવાના થયા હતા અને તેઓ હવે સીધા લેન્ડ થશે પોતાના ઘરે, કોઈ પરિવારજનો સાથે તમારી વાતચીત થઈ? લગભગ કેટલા લોકો ત્યાંથી હતા? જણા સીધા દ્રશ્યો બતાવવા માંગીશ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બોરુ ગામના, કે જ્યાંથી કરણસિંહ નટુજી ગોહિલ, તેમની પત્ની મિત્તલબેન કરણસિંહ ગોહિલ અને દીકરો હિયાન ગોહિલ, આ 3 લોકો અમેરિકા જવા માટે નીકળ્યા હતા. મેક્સિકો બોર્ડર ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો બોરુ ગામના એ મકાનના, કે જ્યાં કરણસિંહનું ફેમિલી રહેતું હતું. કરણસિંહની માતા અને તેમની પત્ની, તેમનો પુત્ર અહીં રહેતા હતા. કરણસિંહ, તેમની પત્ની મિત્તલ અને દીકરો હિયાન અમેરિકા જવા માટે નીકળ્યા હતા. ડંકી રૂટ અપનાવ્યો હતો, એટલે ગેરકાયદેસર રીતે જે પૈસા ભરવાના થાય, એજન્ટને જે કમિશન આપવાનું થાય તે લઈને તેઓ અહીંથી નીકળ્યા હતા. અને ઘરે માત્ર તેમના માતા અંતરબા હતા. હવે પહોંચ્યા ત્યારે અંતરબાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે સ્થાનિક લોકો કદાચ તેમને હોસ્પિટલ લઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. તેઓ ખૂબ જ ધ્રુજતા હતા તેવું આસપાસના લોકોનું કહેવું છે. એકવાર તેઓ હાર્ટ એટેકના ભોગ પણ બની ચૂક્યા છે, એટલે સતત સવારથી તેઓ ભયના ઓથાર જીવી રહ્યા છે. કારણ કે જે પ્રકારની સ્થિતિ સામે આવી છે, અમેરિકામાં જે ગેરકાયદેસર લોકો હતા તેમને ડિપોર્ટ કરવામાં આવે છે, તેમાં તેમના દીકરાનું, તેમની પુત્રવધૂનું અને તેમના પૌત્રનું નામ આવતા તેઓ ડરી ગયા હતા. સવારથી જ તેઓ ધ્રુજતા હતા અને તેમને છેવટે દવાખાને લઈ જવાની ફરજ પડી છે. આજે અમૃતસર ખાતે જે પેસેન્જરો લેન્ડ થયા છે, જે મેક્સિકો બોર્ડર ઉપરથી 18,000 લોકો ભારતીય હતા, તેમાંથી 200 કરતાં વધારે લોકોને ભારત મોકલી આપવામાં આવે છે, જેમાંથી ગુજરાતના 33 લોકોનો સમાવેશ થાય છે. જે પૈકીના 3 લોકો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બોરુ ગામના હતા, જેમાં કરણસિંહ ગોહિલ, મિત્તલબેન ગોહિલ અને હિયાન ગોહિલનો સમાવેશ થાય છે, જે આવતીકાલે સાંજ સુધી અહીંયા પહોંચે એવું લાગી રહ્યું છે. પરંતુ હાલ તેમના ઘરે ત્યારે કોઈ પણ વ્યક્તિ જોવા મળતું નથી. ઝરણા. જી બિલકુલ બિલકુલ ગૌરવ, આપણી સાથે મહેમાન